ખૂબ ખૂબ ધન્યવાદ કે જ્યાં મિત્રો ગોકુળ જેવું નાનડિયા ગામ મળ્યું હોય નિયમની અંદર અમારે માયાળુ પરિવાર મારવણિયા પરિવાર કે જ્યાં તન મન ધનથી સગા સંબંધી મિત્ર મંડળ સર્વ મળી લૌકિકમાંથી અલૌકિક મનોતું જ્યાં મિત્રો આયોજન કરવામાં આવતું હોય નિયમની અંદર તન મન ધનથી સગા સંબંધી મિત્ર મંડળ ગામના સર્વ પધારી આવા અલૌકિક કાર્ય નિહાળવા માટે જ્યાં મિત્રો આમંત્રિત થતા હોય કે આજ આનંદ આજ ઉત્સવ આજ નેનો માને કે સખી હાલો ને જાય કે આજ અમારે મારવણિયા પરિવારને આંગણે મિત્રો વર્ષે કંચન મેં આવી જ્યાં કૃષ્ણ કનૈયાની કૃપા હોય મારા નાથની મહેરબાની હોય કે જ્યાં આજ ગૌલો પાસે આત્માને મોક્ષાર્થે આવા અલૌકિક મનોરથ મિત્રો આયોજન થઈ શકે તો યંત્રવંતથી નહીં પણ ભાવાત્મક સ્વરૂપે શ્રી કૃષ્ણ કનૈયાને પામવાનું પરમ સાધન એટલે કીર્તન તાલાળા તાલુકો બામાસા ગીર રાધે કાનગોપી મંડળ કે જેમને મિત્રો કૃષ્ણ લીલા રમવા માટે જ્યાં આમંત્રિત કર્યા હોય અમારા પણ એવો ભાગ્ય કહેવાય આવા ગોકુળ જેવા ગામને આંગણે કૃષ્ણ લીલા રમવા માટેનો મિત્રો વારો આવે તો કૃષ્ણ લીલાની શરૂઆત કૃષ્ણ કનૈયાની જે બોલાવવા થશે માટે શાંતિથી બેસજો શાંતિથી સાંભળજો આ એક મારી નમ્ર વિનંતી છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ભગવાન હા સખા આ કા કોઈ જે નથી બોલતા ફરી વખત બોલાવો તમને ખબર નથી શું અમારે આ મારવણિયા પરિવાર છે ને બરાબર એને મનોરથની નક્કી કર્યું ને એની પેલા હાસા ઘીનું નક્કી કર્યું બરાબર છે એમની અંદર વાલા આજ પ્રસાદ લેવામાં વૈષ્ણવને હાસા ઘીનો ઢાળો બનાવ્યો બરાબર ને અટાનો માણા હાસુ ઘી ખાઈ જાય હા હા એટલે બોલતોય બંધ થઈ જાય ને હલતોય બંધ થઈ જાય તો એના માટે કોઈ ઉપાય નથી સખા એને માટે તો વાલા હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં ત્યાં ભગવાન કેતો જાઉં શું કે ભાઈ હવે પછી જો આવા કોઈ અલૌકિક કાર્યનું આયોજન કરવામાં આવે ને હા હા તે દી હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી વાપરવું એનું કારણ સખા એટલે આખી રાત આપણા હમા ઉધરાતો ખાધા કરે એમ અને બીજા મંદિર વાળા આવું અલૌકિક કાર્ય થતું હોય હા હા એમની અંદર વાળા ગિરિયાધાન થઈ ગયો કૃષ્ણ લીલા રમાતી વલ્લભપુર જ્યાં પધાર્યું હોય બરાબર એમની અંદર વાળા આજ ગૌલોક પાસે આત્માના મોક્ષાર્થે અલૌકિક મનોરથનું આયોજન કર્યું હોય હા હા એમની અંદર વાળા ભગવાન ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેની જ્યાં ભેટ બોલાતી હોય બરાબર ને એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય હા હા તો આખા દિનના જેટલા પાપ કર્યા હોય ને બરાબર આ બધા બહાર નીકળી જાય પછી જાય ક્યાં સખા આ જે ન બોલે એના પેટમાં એટલે આ બધું તું હિસાબ રાખતો લાગે એટલે તો વાલા હમણાં જે બોલાવવા માટેનું મેં ઇન્જેક્શન બહાર પાડ્યું એટલે એ બધાને દેવાનું સખા આ વાલા એકને ન એટલે પાવર બધે આટો ફરી જાય તો પછી રાસે નહીં જોવે ભગવાન એમાં એક કહેવત છે એમાં વળી કેવી કહેવત છે કે દાંત વગરનું કૂતરું કઈડે હા એને ઇન્જેક્શન ક્યું દેવાય જો તારી આવી જ વાત હોય છે ના વાલા હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કઈડે હા. એને ઇન્જેક્શન ક્યું દેવાય કયું દેવાય એને દેવાય ભગવાન હો વગરનું એમ આપી દઉં આપી દે હવે હું અહીંથી જે બોલું અને આમાં જે કોઈ બેઠા હોય ઉભા હોય અને આમાંથી જે કોઈ ન બોલે તો એના પડખે વાળાના હમશે અને બેનો ખાસ ધ્યાન રાખજો પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ગિરિરાજ ધરણ કી એ સખા હજી મને એવું લાગે તારી જય બરાબર અહીંથી બારોબાર નીકળી નથી લાગતી અહીંથી આજ નીકળે એમ જ નથી એનું કારણ અહીંયા કવરેજ જ ક્યાં છે સખા પણ જઈને એના કવરેજ ને શું અરે વાલા કવરેજ ની દુનિયા છે છોકરાઓના હક પણ કરો તો કવરેજ હોય તો થાય તેના માટે શું કરવું પડે એને માટે વાલા થાંભલા ખોડવા પડે એમાં તો બહુ વાર લાગી જાય છે નેટ નો યુગ છે થાંભલા ખોલાઈ જાય ઉપર એરિયલ લાગી જાય હા. અને સીધી જે વૈકુંઠમાં ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડી જાય હા. કે ગૌલોકવાસી આત્માને મોક્ષ આપી અને આ જે તમને કો અરખે પટેલ ગામથી માંડી તાલુકાથી માંડી અને જિલ્લા સુધી ખબર પડી જાય કે આજ
માનવણીય પરિવારના આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાઈ જાય. હા તો કરી બતાવો. તો મિત્રો આજ એવો માયાળુ પરિવાર મળ્યો હોય ને આજે ગૌરવવાસી આત્માને મોક્ષાર્થે અલૌકિક મનોરથનું આયોજન થયું હોય તો વાલા એવી જે બોલાવી જોઈએ કે અડખે પડખેના ગામથી માંડી તાલુકાથી માંડી ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાને પણ ખબર પડવી જોઈએ કે આજ નાનડિયા ગામને આંગણે કઈક અલૌકિક કાર્ય થતું એવું દેખાવું જોઈએ. તો મિત્રો હાથ ઉષા કરીને ભગવાન એક ફેરી બધાને જે બોલવાની છે વાલા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી ગિરિરાજ ધરણ કી બોલો આપણે ગુરુદેવ. આ તકલીફ થઈ સખા એમાં વળી શું તકલીફ થઈ ગઈ? અહીં વોડાફોન ને આઈડિયા નું કવરેજ નથી. તે ના હોય સખા એમાં શું થયું? એમાં શું થાય અહીં જો જીઓ ના કવરેજ બેસી ગયા. હા હા લઈ લે ધુબાકા છે ને વગર રાંદલમાં લોટે હે ઘરસા જેવા બેઠા એલા માતાજીની મહેરબાની છે. આમાંથી કવરેજ માર ઘેર વયું ગયું. હા હા મારા ઘરના ને ખબર પડી ગઈ ભૂરાને ના પાડી હતી તોય નાનડિયામાં જમાવટ થાય એમ. ધન રાગ ધનાસરી ધન ધન ગોકુલના ધન તો માત યશોદાને તો દિન ખેલ આંગણમાં વક્રતુંડ મહાકાય અને સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ધન્ય ધન્ય સિદ્ધ જલ જમુના ને ગઈએ અને ધન્ય ધન્ય કુંજ ગલન ધામ ધન્ય તો એકદમ ના જાડ ને કમાલ કૃષ્ણે કર્યો દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણ વંદે જગદ્ગુરુ. તો રાજી આવ્યો આદિ આવ્યો શ્રી ગોકુલ ગામમાં અને બધાનો નિજ ધામ
ધર્મને ઉધારવા આજ પ્રગટ્યો રજધામ. એમ ખુદ ધરતી એમ ખુંદી ધરતી માતા ખમે અને આવી વાડી તમે વનરાય આવા વેણ કવેણ સંતો ખમે હર ચાયલા નીર સમાય સમુદ્ર નિમાય. સરસ્વતી સમરૂમાં સારદા અને ગુણપતલા ગુપાય અવિચળ વાળી માતા મુજની આપજો. હે મારી જીવણીએ જસ હોય
ધારી રેવાના હે શિખા બોલો વાલા બોલો. આ ગામ કોના છે? આ કઈ પૂછાય એમ જ નથી. એટલે આ ગામમાં મેં પગ દીધો ને ભગવાન, હા હા આ ગામની તાસીર શું છે ને આખી ખબર પડી ગઈ. એમ એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાલા એટલું હા કે આજ મેં આ ગામમાં પગ દીધો ને તમને કહું અહીંયા આવીને મેં જોયું ને હા હા તો અહીંયા મને ખબર પડી કે આપણા ગીર વિસ્તાર કરતા આનોકરનો વિસ્તાર કેમ આગળ છે આજ મેં નક્કી કરી લીધું. એમ એટલે તું કેવા શું માંગે? કહેવાનું વાળા એટલું છે હા કે જ્યાં આવા ધાર્મિક અલૌકિક કાર્ય થતા હોય, જ્યાં વલ્લભપુર પધારતું હોય, આવા અલૌકિક મનોરથનું આયોજન થતા હોય હા હા અને એમની અંદર વાળા ધર્મ થકામ અને મોક્ષ માટેની જ્યાં ભેટું બોલાતી હોય હા અને આટલો બધો આ ઇલાકો આગળ છે, એનું કારણ શું છે ખબર છે? શું? અહીંયા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. સખા તો શું બોલે નહીં તને ખબર છે? બીજી વાત ના આવે વાલા મારવણિયા પરિવારને હું અહીં પડકારીને કહું હા કે આ ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. સખા હા હજી આપણે અહીંયા થોડીક ક્ષણો થઈ એટલી વારમાં તમને અહીંયા બધી ખબર પડી ગઈ બધી જાણવા મળી ગયું હોય. એમ તો મારે મારા મિત્ર મંડળને પૂછવું પડે છે. અને ગમે એને પૂછી લ્યો, દીપકભાઈ ને નરેન્દ્રભાઈ ને ગમે એને પૂછો. કઈ બાજુ બેઠા? અમારા સખાજી વાત કરે સાચી છે? એ કોઈ જવાબ નહીં આપે. કેમ? બધા ભેગા જોવા આવ્યા હોય ને. સખા અહીંયા બધા જે મારા મિત્ર મંડળ બેઠા ને હા એમને મેં પૂછ્યું, તેમના તરફથી મને કહેવામાં આવ્યું કે તમારા સખાજી જે વાત કરે ખરેખર સત્ય હોય તો કઈક સાબિતી આપવી પડે. અરે સાબિતી ની વાલા તમને અહીં પુરાવો આપી દઉં હા કે અહીંયા ભાઈઓ કરતા બેનો બહુ હોશિયાર છે. એમ હા હજી એકવાર વિચાર કરી એ લેજે. બીજી વાત ના આવે તો ભગવાન મારો પુરાવો ખોટો પડે ને હા તો આજથી આ બંડી પહેરવી બંધ, કડિયું પહેરવું વાહે. અમારે જો અહીં કાંતિભાઈ રંગપુર થી આવ્યા, હા ભલે નહીં બધી આજ તો બહુ નક્કી કરવા જ આવ્યા છે. ઈ જોવા આવ્યા છે કે હવે શું કરે છે ઈ જોવા માટે આવ્યા. કાંતિભાઈ બરાબર ધ્યાન રાખવાનું તો બોલ કઈ રીતે? ભગવાન અહીંથી નજર કરો, છોકરા બધા જણ પાસે જ છે. એમાં સાચો
એમાં સાચો છું. નિમાય અમારે અજાણ એટલા ભોળા આયા આવતો ને મારો દીકરો આયા આવતો એટલે ભલે તમને કહો આખી રાત પછી સટ્ટાપટ્ટા લેવા પડે બરાબર છે. અને હિમાય ભગવાન તમને કહો આનીકોથી છોકરું કલાક પછી ઉઠીને જો આનીકો જાય ને હા એટલે સમજવું કલાકના વારા છે તો એ બોય આમાં ઊંડો ઉતરી ગયો લાગે છે. ને એમની અંદર વાળા જ્યાં ગિરિરાધાન થયો હોય વલ્લભપુર પધાર્યું છે અલૌકિક કારણ થયું હોય હા હા એમની અંદર વાળા આજ ગૌલોકવાસી આત્માને તમને કહો અલૌકિક મનોરથનું આયોજન કર્યું હોય હા હા આવો માયાળુ પરિવાર મળ્યો હોય આવા માયાળુ મહેમાન મળ્યા હોય હા એમાં વાળા કૃષ્ણ લીલા રમાતી હોય બરાબર. ત્યાં ભગવાન પૂછવાની વાત જ ના આવે એટલે એટલે આપણા વૈષ્ણવ જ હોય પરમ વૈષ્ણવના હા અરિષ્ખા પરમ વૈષ્ણવની કુંજ કલંદર તમે રસો તો રાસ વાલા ઈજ ગલી છે ના ઈજ ઠેકાણું છે તો મારે પર રાસ સમો છે સકા ભગવાન આપણને કોણ ના પાડે તો હલસ કપડા બાલ સકવા બાળકોને બોલાવો અને રાસની રમઝટ બોલાવી. બાલ સખાય કઈ આવે એમ નથી એનું કારણ એમાં હું છે વાલા આજ મનોરથ ની અંદર વૈષ્ણવ છે ને પ્રસાદ લેવામાં હતા વધુ હા હા એટલે અહીંના જેટલા બાલ સખા હતા ને બધા સમાજમાં જ હતા બરાબર. એટલે અટાણે થાકીને એક કોર બેઠા પણ સખા બાળકો વડે તો આપણો રાસ અધૂરો રહી જાય. અટાણે વાલા બાલ સખા વિના કઈ અધૂરું રે એમ જ નથી એટલે તાર કહેવાનું શું? કહેવાનું વાલા એટલું કે જેથી બાલ સખાનું સાબડું હતું ઊંચું હા હા તેથી દીકરીઓના સાબડા હતા હેઠા બરાબર પછી આ બાલ સખાને એના મમ્મી ને પપ્પા છોકરી જોવા મોકલતા બરાબર છે. તેથી વાલા આ બાલ સખો ભાઈનો છોકરો નહીં માસીનો નહીં કાકાનો નહીં હા એના મિત્રને લઈને જોવા જતા બરાબર છે. અને જોઈને આવ્યા પછી એના મમ્મી ને પપ્પા પૂછે હા કે ભાઈ ગમ્યું હા તેથી વાલા આ બાલ સખો એમ કેતો તો કે મારા મિત્રને પસંદ નથી એમ અટાણે એમ કહે કે માસીને ગમતું નથી કે તોય હક પણ કરવું એનું કારણ યા ભૂડું દેખાના હેઠા તો અહીંયા શું થાય સકા? આયા વાગડીએ બાલ સખાને બોલાવીશું તો ઓગણી બાલ સખા બે આપણે થાવું 21 હા ને 21 જણા જો આ રાસલીલા રમવા માટે વિરગા ને હા હા આ જેટલા ઓટે બેઠા ની બધાય ઘર ભીતર થઈ જાય પણ સખા આપણો રાસ તો અધૂરો રહી જાય. અરે વાલા હું જ્યાં ધૂરો રહેવાની વાત ના આવે અને જો ભગવાન તમારા વૃંદાવન ખડું કરવું હોય હા. રાસલીલાની જમાવટ લેવી હોય હા નામ દમતા તમને મજા આવી અરે જાય જો જલ્દી બતાવો સખા. તો વાલા તેડો અરે હા સખા ખરેખર જો રાધા ગોપી જઈ વધારી જાય તો આપણો રાસ અલૌકિક થઈ જાય. તમારું પણ ભગવાન બોલ્યું નથી થતું કેમ સખા? હું તો કહું આ બધું અમારી પાસે છે પણ તમે હાસવીને બેઠા સખા રાધે તો રાધે છે સખા. મારા ઘરના નથી બાંધતા અરે એમ નહીં સખા પણ જો રાધા ગોપી જઈ વધારી જાય તો ખરેખર આપણો રાસ સંપૂર્ણ થઈ જાય. એક વાત કહું બતાવો. જેથી વાલા વૃંદાવનની અંદર રાધા ગોપીને બોલાવી હા ને જે તમે સંપૂર્ણ રાસ કર્યો તો હા હા ઈ રાસ અટાણે અમારી બધાયની ઘેર ઘેર હાલે હજી પૂરો નથી થયો સખા પણ જો વૃંદાવન રાધા ગોપીજીને બોલાવ હોય તો આપણે કઈક બહાનું તો બનાવવું પડે એ સખા. વાલા આ તો મારવાણિયા પરિવાર એટલે ચારી કોર કવરેજ પકડે એટલે તારે કહેવાનું શું? ખાલી રાધા ગોપીના નંબર આપી દો હા આ નરેન્દ્રભાઈ મનોરથી બેઠા જ છે બરાબર. એની પાસેથી મોબાઈલ લઈને ઠપકારો એટલે આગળ ઢગલો સખા આપણે રાધા ગોપીજીને બોલાવવાના છે નહીં કોઈ કઈ બીજું માટે આવું ત્યાં ના ચાલે સખા. મોબાઈલ ના લે. ના હાલે. મોબાઈલ ના લે. અરે ના હાલે સખા. અમારે ત્યાં મિસ કોલ માં જાય ના આવે કા ભાઈ સખા મેં તને હમણાં જ કહ્યું ને કે રાધા ગોપીજીને આપણે માનભેન આમંત્રણ આપવું પડે સખા. મોબાઈલ ના લે. ના હાલે. ભગવાન હવે એક તમને વાત કરું બતાવો. જો વાલા આજના માણસને મોબાઈલ બાબતમાં હેરાન કરી દીધો હોય હા. ઘરથી વાડીથી દુકાન દુકાનથી કારખાનું કારખાનાથી આજ રસોડા સુધી હા હા ને આજ વાલા આ મોબાઈલ કોઈને ઘેર ઘેર હક લેવા ન દેતો હોય હા આ વાંક બધો ભગવાન તમારો છે મારો સખા. વાલા તમે શીખવાડ્યું એ કઈ રીતે? તો કનૈયા આ કાળા માથાના માનવીને તો કાલ ખબર પડી કે આને મોબાઈલ કહેવાય હા ને આજના મોબાઈલમાં લાલા પાવર જોઈએ પૈસા જોઈએ કવરેજ હોય તો અહીંયા હાલે હા હા નાસ્તી 5095 વર્ષ પહેલા બરાબર. નંદ બાવાએ તમને એવો મોબાઈલ ઘડાવી દીધો કેવો? કે જેમાં પાવર ન જોઈએ પૈસા ન જોઈએ અને કાયમીન માટે કવરેજમાં જ હોય એટલે આપણી બંસરી અરે હા સખા ખરેખર મારા બંસીના સુર દ્વારા યમુનાના નીર અને વંડાવનના ઝાડ પર સ્તંભ થઈ જાય તો એ રાસ સમા માટે ગોપીજીને કેમ નહીં પધારે? એમાંય ભગવાન તકલીફ છે એમાં વળી શું તકલીફ છે? બંસી વગાડો યમુનાજીના નીચ થમી જાય વાત માની લો હા યમુનાજીને કાંઠે કદમના ઝાડવાના પાન હલતા બંધ થઈ જાય માની લો હા
આ રાધા ગોપીનું નક્કી નહીં. એનું કારણ ભગવાન ઈ કહેવાય બાયુ. એમાં શું થયું? જો ઘરમાં હાલતું હોય ને તો સા કરજે નકર જાય એમ ન. સખા જો મારા બંસીના સુર એમના સુધી પહોંચી જશે ને તો જરૂર પધારશે. કાઢો જોઈએ અમે આગળ. એ પ્યારી એ મેરી બંસરી અને પ્યારી એ મેરી ગોકુલ ગ્વાલ એ प्यारी गोप मेरी मंडली हन प्यारी ए रानी तोरा दिगे ए राधिके ए बंसी बजाओ सखा ए प्यारी मारी बंसी ए बंसी बजाओ ए राधा तेरा ए जीवन मारा शरमानो रे बजाऊं राधा तेरा
બંસી બજાવું રાધા બંસી બજાવું બંસી બજાવું ને રાધા તેડાવું બંસી બજાવું ને રાધા તેડાવું કૃષ્ણ કનૈયાલાલ આજે મારા બંસીના સુર સાંભળી પર રાધા ગોપીજી ન પધાર્યા માટે કો સત્ય માર્ગ બતાવો કે રાસમા માટે વૃંદાવનની અંદર ગોપીજન વિલાસર પધારી જાય. ભગવાન આવી બસુરી બંસી વાગે ને હા તો રાધા ગોપી હું આમાંથી આગળ અડધા અંતર્ધ્યાન થઈ જાય. સખા મારા બંસીના સુર તો બરાબર હતા પણ કદાચ એ ગોપીજનના કામમાં કે વ્યસ્ત હોય મારા બંસીના સુર એમના સુધી ન પહોંચ્યા હોય ના પણ પધારે. મને વાલા એક તો તમારી કોઈ વાત નથી સમજાતી. કઈ સખા વાલા જઈએ જઈએ તમારે વૃંદાવનમાં રાસલીલા રમવી હોય હા તઈએ તઈએ તમે બંસી વગાડો હા હા પછી રાધા ગોપી આવે ના આવે તો તમે ઢાકો કેમ? એમાં એવી ક્યાં વાત આવી સખા અમારે આમ ના હાલે. તમારે શું થાય અમારે સા મોરો થાય ટોપલી જાય ફરિયામાં એટલે તો દુખી છે સખા. એટલે તો અમારે રહ્યો તો હું કરજો. હવે તું બરસા ન જા અને રાધા ગોપીજીને તારી સંગાથે તેડી લાવ. એટલે હું બરસાના જાઉં હા રાધા ગોપી મારા ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં ભગવાન પેલા વેલા તમારા મામા હારે તો તમારે મેળ નથી ના સખા તો તમારા વાલા હકામ અમને લઈ ગયા નથી. અહીંથી શરૂઆત કર દે. અહીંથી શરૂઆત એટલે વાલા અટાણે બાના સિવાય ક્યાંય જવાય એમ નથી. એમાં બાનાને શું કરું અરે વાલા અટાણે છે મંદી એટલે મારી પેલા ત્યાં બીજા બે બેઠા હોય. તેમાં તને શું ફરક પડી જાય મને ફરક એટલે વાલા અટાણે અમારા ગીરના ગામડામાં ગોપીઓ બહાર થી આવવા મળ્યું વાપીને વલસાડ ને ગોધરાની યુપી મહારાષ્ટ્ર તો અહીંયા શું થાય એમાંય વાલા અમારા ગામમાં 60-70 વર્ષના માજી તો હિન્દી બોલવા માંડ્યા. આટલો બધો બદલ અરે વાલા ગામડું ગામ હોય હા. ત્યાં દૂધ પુત્રને દૂધાણા ધુબાકા દેતા હોય હા, હા. પછી હવારના પોરમાં નબળા માણા હોય ને સાહ લેવા આવે. બરાબર છે એમાં અમારે ગોધરાવાળા કરતા હોય રસોડામાં ભાખરી હા, હા. બા બેઠા હોય હિંડોરે હા. નબળું માણા આવીને કે મળી સાય આપો બરાબર બા હિંડોરે થી બેઠા થાય હા. ઓસરીને કોરે આવે હા પરબારું ઠપકારે. શું કે અમારે ક્યાં દૂધાણા હે એમ તય મને ખબર પડી કે આ ગુજરાત સરકાર પાસેથી હિન્દી નથી શીખ્યા પણ ગોધરા વાળાએ આટો ફેરવી દીધો. તો અહીંયા શું થાય સખા અહીંયા વાલા બાના વિનાના જાય ને તો આવીએ ઠાલે તો ઠાલે. બોલ શું બાનું આપું ઈ વાલા તમે ના આપો અમારે બીજી ક્યાં વાત આવે આમાં. પણ કઈ જીતે માગ્યું તો નથી સખા બધું જ દેવા લેવાની પ્રથા હતી ને રામા અવતારમાં વહી ગઈ કૃષ્ણ અવતારમાં નહીં. પણ હજી તે કઈ માગ્યું તો નથી સખા આખું જ છે હા મારો ને પરિવારની રાસલીલા રમવી જ છે. રમવાની જોઈ સખા રાધા ગોપીને તેડવા મને મોકલવો છે. મોકલવાનો જોઈ તમે ના આપો ભાઈ. પણ એકવાર માગી તો જો લો સખા એકવાર માગી તો જો તો લ્યો આપણી બંસી આપો. બસ સખા તે માગીને એક પ્યારી બંસી માગી પણ સખા રાધા ગોપીના વીરોમાં એ જ મારો એક આધાર છે સખા. એટલે હું વાલા અમે અહીં કઈ ફૂટબોલના દડા છે તમે પાટું મારો ત્યાં જાય અરે ના સખા નહીં એક વાહના કટકામ ના પાડી દો એટલે અમારે મારો ને પરિવારને વાહિદાત કરવાના. એવું નથી સખા જો તું બરસાના જતો રહીશ ને આપણા બાકીના સખા આપણી ગૌધનો ચરાવવા માટે આવા વંદર જતા રહેશે તો હું તો અહીં એકલો થઈ જઈશ સખા. એક બંસી જ મારો આધાર છે તો સખા. વાલા તમારે જોઈએ અમારે ન જોઈએ હું કરું હું તને કાગળ લખી દઉં એ કાગળ લઈ તું રાધા ગોપીજીને આપજે જરૂર પધારી જશે. તમારી પાસે પણ આઈડિયા પડ્યા. હા કાગળ તમે લખી દો હા રાધા ગોપીને આપો બરાબર માર ભેગા હાલતા થઈ જાય. કેમ નહીં ભગવાન આ મોબાઈલ તમે બહાર પાડ્યો ને એનો અમને વાંધો નથી. એમ આ મોબાઈલ ને કેમ હાંકવો ને હા એ શીખવાડ્યું હોય ને તો તમે જ શીખવાડ્યું. કઈ રીતે ભગવાન પેલા વેલા તમે બંસી વગાડી વગાડી રાધા ગોપી ના ના આવ્યા આવ્યા એવી રીતે અટાણે અમારે પેલા રિંગ મારે હા હા એટલે ઘેર હોય એટલે ઉપાડે નહીં. બરાબર હવે કાગળ લખીને મને ત્યાં મોકલો હા એવી રીતે અટાણે અમારે મોબાઈલમાં મેસેજ મોકલાઈ જાવ. આ શીખવાડ્યું કે નહીં? આને ને શું આ કાગળ લખવાનું કે ને મારે જ લખવો પડે રાધા ગોપીની જરૂર કે ને મારે રાસે રમવું કે ને મારે અમારે શું એ સખા અહીંયા આપણે બધાને સંગાથે જ રાસ અરે સમારે વાલા સંગાતની વાત મેલી ગયો. અમારે આની કોર એક ને એક દીકરો હોય 20 વીઘા જમીન હોય રાજકોટમાં કારખાનું હોય. હા, હા. આ દીકરાને વાસ્તે ગાસ્તે પૈણાવે ગામ આખું ધુવાડો બંધ જમાડે ગાયુની બેન પાર્ટીમાં લાખો રૂપિયા આપે. હા હા આ દીકરો પૈણે એના ઘરમાં ગોપી આવે હા. ઈ ગોપી આવ્યા પછી ઈ દીકરો હગા માવતરનો થાતો નથી. એટલે તકલીફ ન્યા છે. ત્યાં શું તકલીફ છે ન્યા વાલા ઈ તકલીફ છે કે રાધા ગોપી આવ્યા પછી તમે મારા થવાના નથી. સખા
પણ હું તને ખાતરી આપું છું કે આપણે બધાને સંગાથે જ રાસ રમવાનો છે. ના વાલા ના, આ તો નાનડિયા કામ, એટલે જોઈને કામ કરે. હા હા, એટલે તારે કહેવાનું શું? કહેવાનું વાલા એટલું કે આજ મારવાડિયા પરિવારની આવો અલૌકિક મનોરથ હોય હા હા કે જ્યાં વલ્લભપુર પધાર્યું હોય, હા એમાં કાનગોપીમાં મારો વારો રમવાનો આવ્યો હોય, હા હા, તો આ કાગળમાં અમારું નામ ક્યાંય ના આવે. એમાં તારે શું નામની જરૂર? ભગવાન નામ ઉપર આખી દુનિયા હાલે. એટલે આ તમારે વિનુભાઈ બેઠા છે ને, હા ભેટિયા, હા ઈ અહીં ભેટ બોલો આવે ને એની ભૂલ પડે ને તો એને ઓલા ખોણામાં બરકી લે. એમ તો બોલ કઈ જગ્યાએ નામ રાખો? વ્યક્તિને તમારું કરો ને, હા એટલું ખાલું રાખજો. એનું કારણ? એટલે હસ્તક મારું ઠપકારો એટલે ન્યા ખબર પડે કે આ ભગવાનનો અંગત માણા હોય. કઈ વાંધો નહીં, પણ જેમ બને વેલાસર આવી જશે કા. વાલા કેટલા વાગ્યા હતા, તેમાં મુંજાઈ શું ગયો? હું કઈએ જાઉં ને કઈએ પાછો આવું? મારો રથ લેતો જા. રેવા દ્યો. કેમ? તમારો રથ છે ને વાલા આખે આખો હોનાનો છે. તેમાં શું તકલીફ છે? અરે ભગવાન રસ્તો છે ખરાબ. એમાં કઈ વાંધો નહીં કા. કાંઈ વાંધો નહીં. હું વાલા એમાં 1 2 3 હોનાના પતરા તૂટી ગયા ને, હા હા, તો મનોરથી મારવાડિયા પરિવાર છે ને, હા. એના જેટલા જમાયું આવ્યા ને એ આવશે મારી વાહે. ત્યાં એ બધાનું શું કામ? આ હોનાના પતરા વીણવા. એક કામ કર, તારો રથ લેતો જા. રેવા દ્યો વાલા. કેમ? મારો રથ તો વાઈને કઢાય એમ જ નથી. અચ્છા, એટલે બરાબર સાફ સફાઈ નહીં કરતો હોય. અરે વાલા ઓણ તો એવો વરસાદ થયો તી આડે ધડ જોવાઈ ગયો. અચ્છા, તો ઘોડા નબળા પડી ગયા છે. ઘોડાને તો વાલા ઓણ માંડવીના ભાવમાં બાઈને નીકળવા જ નથી દીધા. સખા રથ બરાબર, ઘોડા બરાબર, તો હવે શું તકલીફ છે? તકલીફમાં હું છે વાલા, મારો રથ છે ની ફાઇનસ ઉપર. તેમાં શું તકલીફ છે? 2 હપ્તા સડી ગયા. એમાં કઈ વાંધો નહીં. ઓલા રોડ ને કાંઠે બેઠા, મારો રથ જાહે તમારી રાસલીલા આઈ રે. એ બધી વ્યવસ્થા ત્યાંથી કરો. કોઈ ગોકુળ મથુરામાં જાય રે, આવો લખી આજ લખી એ કાગળિયો પ્રેમનો લખી, કાગળિયો પ્રેમનો. કાગળ લખું કપૂરથી ને વિધ વિધ લખું સમાચાર. જા દિનથી તમે, જા દિનથી તમે જુદા પડ્યા લખીએ, લખીએ કાગળિયો પ્રેમનો લખીએ, કાગળિયો પ્રેમનો.
આખા રાધા ગોપીજીને જઈ આટલો સંદેશ તું જરૂર દેજે કે રાસ રમવા માટે વૃંદાવનની અંદર ગોપીજન વેલાસર બજાય. વાજી વેલા તમે રાધા 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 વાજી વેલા પધારજો ને તટ જલ જમુના નદી. વાજી વેલા પધારજો રે કટ જલ જમુના નદી. रुकावट के लिए खेद अपने समक्ष लेता हूँ भेंट विनू भाई भेंट. हालो वाला हालो. ऋतु आवे हमें जोला बोलिए. હૈયા ફટમરા એવી આજ ઋતુ આવી છે જેઠા બાપાને આંગણે. જેઠાભાઈ મુરજીભાઈ મારવણિયા અને એમના લાડલા દીકરા અમારા ભાઈ શ્રી દીપકભાઈએ સુંદર મજાના ગામની અંદર કાકા ગામની અંદર મિત્રો બધું થાય છે કે જનનીના હૈયામાં પોટનતા જેણે પીધો કસુંબીનો રંગ હું રાજ મને લાગ્યો કસુંબીનો રંગ જેણે જન્મો જન્મની પ્રીત આમાં ધરતી હારે છે જેના વતન હારે જેને પ્રીત છે એવા પોતાના વતન દયારામ બાપાના નાનડિયા તો બધા પ્રેમથી બે હાથ ઊંચા કરીને બોલીએ જેના નામનો જે કાર્ડ થયો છે અને પાટીદાર સમાજને જેમાંથી ગર્વ લેવાનો છે એવો બોલો શ્રી દયારામ બાપાની જય. કાકે જેણે જગતને કાંઈક આપ્યું છે પાપા પગલી માનતા શીખવાડ્યા છે અને પાટીદાર સમાજની અંદર જેનું ગૌરવ લીધા જેવું નામ છે એવા દયારામ બાપા અને દયારામ બાપાની આ જન્મભૂમિ અને એની અંદર આ મારવણિયા પરિવારનો મિત્રો આજનો મનોરથ તો એવા અમારે ગૌલોકવાસી જેઠાભાઈ મુરજીભાઈ મારવણિયા અને ગૌલોકવાસી પ્રભાબેન જેઠાભાઈ મારવણિયા અને ગૌલોકવાસી કુસુમબેન જેઠાભાઈ મારવણિયા તેમના વતી આજના આ મનોરથની અંદર અમારા મનોજથી શ્રી દીપકભાઈ જેઠાભાઈ મારવણિયા, પિનલબેન દીપકભાઈ મારવણિયા, હેતકુમાર દીપકભાઈ મારવણિયા અને નિયાબેન દીપકભાઈ મારવણિયા આ મારવણિયા પરિવાર તરફથી આજની
આ પ્રથમ ભેટમાં ₹4,100 અને 1 રૂપિયાની ભેટ આપે બોલ ગૌમાં તકી 4100 રૂપિયા ની સર્વપ્રથમ આપણને ભેટ મળી છે. મને કે 3 મણ જીરું થયું બુડા નકર ભૂકા કાઢી નાખા. તો હવે અહીંયા ભેટનો દોર શરૂ થયો મિત્રો કે મનોરથી પરિવાર તરફથી આપણને સર્વપ્રથમ 4100 રૂપિયા ગૌશાળામાં ભેટ મળી છે. પણ આજની જે કંઈ 12 ગામથી પધારેલા અમારા વહાલા વૈષ્ણવો, ગ્રામ્યજનો, મિત્રો અને મુરબ્બીશ્રીઓને એક સૂચન કરવામાં આવે છે કે આજની આ જે કાંઈ ભેટ થશે તે તમામ ભેટ બાટવા બાયપાસની બાજુમાં જે ગૌતમ ગૌશાળા આવેલી છે, ગૌતમ ગૌશાળા, એમને આ બધી જ ભેટ સુપ્રત કરી દેવાની છે. તેના માટે એક જોરદાર તાલી. અને શું કામે આપણે એને પૈસા આપવાના છે તો કે આ ગૌશાળાના સ્વયંસેવક મિત્રો આજુબાજુના તમારા જે વિસ્તારની અંદરથી લુલી, લંગડી, અપંગ અને અંધ અને બીમાર આ તમામ ગાયોને અહીંથી લઈ જાય છે અને ત્યાં એની સારવાર કરવામાં આવે છે. જે લોકો પોતાનું ઘરનું કામ મૂકી અને અવિરત સેવા કરે છે એમના માટે મિત્રો એક જોરદાર તાલી પાડીએ. અને બીજી તાળી આ પ્રસંગને જેને દીપાવ્યો છે એવા અમારા તમામ સ્વયંસેવક મિત્રો કે જેણે આ ઇન્ટરનેટ યુગની અંદર બેસાડી અને દરેક વૈષ્ણવોને પ્રસાદ લેવડાવ્યા હીરા માટે એક જોરદાર તાળી. કારણ કે આની પાસે કામ કરાવવાનું છે. અને અહીંયાથી મારે એક જ વસ્તુ જોઈએ છે કે આમાં બેઠેલા બહેનો અને ભાઈઓ એવા 10 માવતર કોણ આજથી શપથ લેશે કે અમારા દીકરાને કોઈ દી અમે પડીકા નહીં ખવડાવી. આમાંથી 10 માવતર સવાર સુધીમાં નક્કી કરી રાખજો. 10 જણાને આજ જાગી જાય ને સાહેબ તો કાલે બીજા 20 જણા જાગી જાય. અને આપણે આ 55 કે 50 વર્ષની ઉંમરે હાવ થાકીને તે થઈ ગયા છે. કારણ કે આપણે તો ખૂબ ખાધું છે. હાથે ઘી ખાધું, હાથે માખણ ખાધું, હાથે ગોળ ખાધો અને હાથે ગાયોના દૂધેલા દૂધ પીધા છે. આપણે ભેહુના દૂધ પીધા છે. 50 વર્ષે વાંકા વરી ગયા તો આપણી આવનારી પેઢીની દશા હાવ બુરી થાય અમારા બાપલિયા. તો 10 માવતરને મારે જરૂર છે. 10 જણા મને ઊંચો હાથ કરીને સવાર સુધીમાં એમ કહી દે કે વિનુભાઈ અમારા 10 ઘરની અંદર અમારા દીકરા, અમારા દીકરીઓ અને અમારા દીકરાને દીકરીઓ તો ઠેક, પણ અમારી હાથમાં જે નાના બાળકો રમે છે ને એ 1 વર્ષથી લઈ અને જ્યાં સુધી પોતે કમાવા શીખે ત્યાં સુધી અમારા ઘરમાં કોઈ દી પડીકા નહીં આવે. એ તમામ 10 લોકોને મારા તરફથી 500 રૂપિયા ઇનામ જાઓ. આ કરવાનું છે, આ સમાજને આ કરવાનું છે મિત્રો. કારણ કે પડી ભાંગ્યું છે બધું. કારણ કે સમજાવવા વાળા કોઈ નથી, વારંવાર કહેવા વાળા કોઈ નથી. પણ આજથી બંધ કરશો ને તો આવનારી પેઢીને સાહેબ કાયમ આવશે. અને 2 વસ્તુ સાહેબ, 3 વસ્તુનું તમે ધ્યાન રાખજો. એક દીકરી, એક બેન અને એક આ ભાણેજ. આ 3 વસ્તુનું જે લોકો ધ્યાન રાખે છે એનું મારા ઠાકોરજી કાયમી ધ્યાન રાખે છે સાહેબ. આ 3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને બીજી વાત કે કોઈની જાદી લપમાં પડવું નહીં. સવારમાં ઉઠીને કાંઈ ન થાય તો યમુનાજીનો એક પાઠ કરવો, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા. તમામ પ્રકારની સિદ્ધિના ચરણોમાં છે ને આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો હાલો ભાઈ. એ ઉઘાડો આખરી આયુષ્ય વહી જાય છે, એ ખડીની ચાંદની માં અંધારું છવાય છે. ઉઘાડો આખરી આયુષ્ય વહી જાય છે, ઉઘાડો આખરી આયુષ્ય વહી જાય છે. ઘડીની ચાંદની માં, ઘડીની ચાંદની માં, ઘડીની ચાંદની માં તારું જવાય છે.
આખો ક્યાંય નીકળવા દે બાઈ. અને એમની અંદર આજ ગૌલી ગા માટે મિત્રો આજ મારવણિયા પરિવાર હોય ને ગૌલી ગા માટે દાન મળતું હોય ને આવું દાન મારવણિયા પરિવારે રિક્વેસ્ટ કરી હોય તો ગૌલોકવાસી આત્માને મોક્ષાર્થે આવા અલૌકિક કાર્ય થતા હોય અને ગૌલોકવાસી માટે આજ ગાયો માટે દાન હું કામે મિત્રો કે ભગવાન શ્રી કૃષ્ણ કરી ભૂતલ ઉપર 5000 વર્ષ 6000 વર્ષ પહેલા ભ્રમણ કરી ગયા હોય અને ભગવાન કૃષ્ણ કર્યાની મિત્રો હયાતની વસ્તુ હોય તો ગા છે ને ગા આખી જગતની માં છે ને ઈ ગા માટે મિત્રો આપણે ભેગા મળ્યા છે ને એમની અંદર આજ મનોરથી પરિવારથી હતા આવડું 4100 કે 42 કે 50 500 5000 નું દાન મળતું હોય હા હા અને એને જો ખરા દિલથી વધાવે ને હા તાળી પાડીને બરાબર તો આમાંથી 20% રૂપિયા ધર્માદામ જમા થઈ જાય. એ સુખા હા એ કઈ રીતે એમાં હું છે કે હતા કે આવડું દાન તમને કહો મનોરથી પરિવારથી ગાયું માટે મળતું હોય હા અને ખરા દિલથી જો આમ તાળી પાડે ને બરાબર તો બેઠાઈમાં કોઈને ખબર નથી શેની કે જમણા હાથમાં લક્ષ્મીની રેખા છે ડાબા હાથમાં ધન રેખા બરાબર ને એમની અંદર જો ખરા દિલથી આમ તાળી પડી ગઈ હા હા અને બેય રેખા ભટકાઈ ગઈ ખુલી ગઈ બરાબર પછી એને કાંઈ કરવું જ ન પડે. કેમ દુકાને જવાનું બાન, એમ વાડીએ જીરું ઉપાડવાનું બાન, હા હા કારખાને જવાનું બાન, બરાબર આફેલા રૂપિયા એના ઘરમાં ઈ ભટકાય. કઈ રીતે એમાંય જો અદા ઈનો પડોશી રૂપિયાવાળો હોય ને હા, હા. તો આના ઘરના ઉંદેડા ઓલા રૂપિયા ઢહડીને આ ઘરમાં ઠપકારી દે. હવે મિત્રો કરિયાની કૃપા થઈ જાય કે સમય સમય બળવાને નહીં પુરુષ બળવાન કે કાબે અર્જુન લૂટ્યો એહી ધનુષ એહી બાણ. સમય પ્રમાણે દાન દઈએ, સમય પ્રમાણે દાન દઈએ, સમય પ્રમાણે ખાઈ લે, સમય પ્રમાણે ખવડાવી દઈએ, સમય પ્રમાણે બેસી જાય, સમય પ્રમાણે ઊભો થઈ જાય. આનું નામ સમય વેચતો કહેવાય. કે આટલી જાણે વાગેની ટોકરી તો ટોકરી શું કામની, લીધી હોય લોટરી અને લાગે નહીં તો લોટરી શું કામની. એક ને એક દીકરી હોય, હગા બાપનું કહ્યું ન માને તો મિત્રો દીકરી હું કામની. અને મિત્રો આજ મારો ત્યાં પરિવાર મળ્યો હોય એને અલૌકિક મનોરથ હોય અને જ્યાં આજ તમને કહો 5000 4000 નું દાન મળતું હોય અને એમાં તમારી આ ખોપરી ન હલે તો ખોપરી હું કામની. હવે તો ડાબો જમવામાં તો વારો નતો આવતો. ને એક તો મિત્રો ખાસ રિક્વેસ્ટ કરી દઉં કે માખણ નાખીને કઢી બનાવો, એક ચમચી હળદર ન નાખો એટલે કઢી નકામી. પછી ગમે એવા હાહરા રૂપિયા વાળા હોય હતા એમાં હાહુ ન હોય તો હા એ રૂપિયા નકામ. કારણ કે હાહુ સિવાય કોઈ એમ ન કે અમારે ભૂરો આવ્યા ભૂરો આવ્યા. અને બીજા નંબરની અંદર મિત્રો આ તો નાનડિયા ગામ, અમે ગાડીની અંદર આવતા હતા વિનુભાઈ અમારા ભગવાન મને કહેતા હતા કે નાનડિયામાં કાન ગોપી રમે એટલે હિમાલયમાં ગુલ્ફી વેસવા આવ્યા ખપે કે ન ખપે. તો હાલો ભગવાન રાધાજીને તેડી આવીએ. એક મિનિટ કિશોરભાઈ નામ છે ને ભાઈ, આપણે જે ગૌતમ ગૌશાળા બાટવા કિશોરભાઈ પધાર્યા છે. કિશોરભાઈનો અમારા મનોરથ શ્રી દીપકભાઈ દ્વારા સુંદર મજાની શાલ ઓઢાડી અને એમનું અહીંયા સન્માન કરવામાં આવે છે. તો દીપકભાઈ અને કિશોરભાઈ અત્રે ઉપસ્થિત થાય. ભાઈ ભાઈ તાળીઓથી વધાવી લેજો મિત્રો. વાહ ભાઈ વાહ, સુંદર મજાની એક મોમેન્ટો ગિફ્ટ આપવામાં આવે છે દીપકભાઈને ગૌશાળા તરફથી. જોરદાર તાળી. આમ કાઢ નાખો. ખૂબ ખૂબ ધન્યવાદ.